સમુદ્રની સપાટીથી 900 મીટર ઊંચાઈવાળા પ્રદેશને પર્વત કહે છે. જ્વાળામુખી ફાટતા શંકુ આકારે બનતા પર્વતને જ્વાળામુખી પર્વત કહે છે. સમુદ્ર સપાટીથી 180 મીટર આવેલા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. સપાટ ભૂમિભાગને મેદાન પ્રદેશ કહે છે. જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ તેને અખાત કહેવાય છે. ભૂમિનો લંબાત્મક છેડો ભૂશિરો કહેવાય છે. ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો ભાગ તેને ટાપુ કહે છે. પર્વતોની હારમાળા વચ્ચે આવેલું નીચાણવાળો ભાગ એ જળ વિસ્તારને જોડતી સાંકડી પટ્ટીને જળભૂમિ કહે છે. બે જળ વિસ્તારને અલગ કરતી ભૂમિ પટ્ટી તેને સંયોગી ભૂમિ. 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન હોય તેને વિકલ્પ કહેવાય છે.